બજારમાં જે લાલ શાક અને ચમકતા સફરજન જોઈને આપણે ઘણીવાર લલચાઈ છીએ, પરંતુ જરૂરી નથી કે લાલ દેખાતું સફરજન મીઠું જ હોય. પરંતુ ઘણીવાર ભાવ કે ખરીદવા સફરજન અંદરથી ફીફા અથવા લોસા જેવી નીકળે છે. સફરજનનો પસંદ કરવું પણ એક કળા છે કે કેટલી નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સફરજનને કાપ્યા વગર જ ખાઈ શકો છો કે અંદરની કેટલું રસીલું મીઠું છે અને રંગ બાહ્ય દેખાય છે અને આપે ધ્યાન પીળાશ પડતા ડાર્ક સફરજન નીચે ભાગેથી થોડું પીળાશ પડવું સોનેરી દેખાય. સફરજન જેવું ચમકતી ઝાડ પર કુદરતી બરાબર પાક્યું પાત્ર લાલ રંગ પાછળ ભાગવો કુદરતી મીઠાશ માટે આ પીળાશનું ખૂબ જ મહત્વનું છે કે સફેદ ડબકા અને સફરજન સપાટી ઝીણા સફેદ દાણા જેવા જ નીચે હોય છે અને ઝીણા સ્પષ્ટ રીતે થતા પહેલા જે સફરજન મીઠું ન હોવાની શક્યતા વધી જાય છે. ભારે સફરજનમાં આવેલા હાથમાંથી લઈને તેના વજનનો અંદાજ મેળવો. સફરજન તેના કદ પ્રમાણે ભારે લાગે તેનો અર્થ છે કે અંદરથી રસ પરથી હલકા સફરજન અંદર સુકાય હોઈ શકે છે અને દબાણથી જોયેલા સફરજન હળવા હાથેથી દબાવો એકદમ પથ્થર જેવું સખત હોય તે જોઈએ કે નરમ પણ નહીં, દબાવી પણ નરમ લાગે છે અને લોસા જેવું ગળ્યું હોય છે. જેવું કે સુગંધ સારી રીતે પાકેલા મીઠા સફરજનમાં આવી એક સરસ મીઠી સુગંધ આવે છે. સફરજનમાંથી કોઈ પ્રકારની સુગંધ ન આવતી હોય તો શક્ય છે કે કાચું તોડી લેવામાં આવ્યું હોય છે. જેને સફરજન ઉપરથી ડંખ ડીડું અને જો લીલું પૂરું અને તાજું હોય તો સાવ સુકાઈ ગયા હોય છે. સફરજન લાંબા સમયથી સ્ટોર કરેલું હોય છે.